કે ભાઈ આ રોડ ઉપર ઓલમોસ્ટ બહુ જાજી જ વાર રખાઈ રહ્યો, બહુ જાજી વખત, અને હવે પણ હરામ પણ નથી આવતી. 10 વ્યક્તિ જોઈ કે 20 વ્યક્તિ જોઈ, હવે હરામ નથી આવતી. પહેલાં આવતી, હવે નથી આવતી. ઓમ તમારે જોવું હોય તો સંદીપ મહેશ્વરીનો વિડીયો જોઈ લેજો. કંઈક કરવું હોય ને તો હરામ મૂકવી પડે. ધેટ્સ રાઈટ, એ વાત તો સાચી છે. એ તો મૂકવી જ પડે, હરામ તો મૂકવાની જ છે. તો અમે બે જણા નીકળ્યા વસ્તુ લેવા, પણ ખીચામાં બેમાંથી એકેય ના રૂપિયા જ નથી. વગર રૂપિયા અમે કામ કરીએ. બેમાંથી એકેય ના. હા છે, ગૂગલ પે છે, પણ કેશ કોઈ પાસે છે જ નહીં. બેમાંથી એકેય પાસે. તો આ છે ભાઈ એમ ભારતી વિદ્યાલય સ્કૂલ. જો કે હું આમાં સ્ટડી કરતો, બતાવું તમને. તો કે આ સ્કૂલ છે, હું અહીંયા સ્ટડી કરતો. મેં 10th સુધી જ કરી છે, 10th ફેલ છે. તો થોડુંક કામ પતાવી લઈએ, પછી કરીએ. તો થોડીક વસ્તુ લઈ લીધી છે. હવે સીધા જાય છે હજી આગળ. ભાઈ જેની પાસે લાયસન્સ હોય એ ગ્રીન પાસ વાળા છે, અને અમારી જેવા વગર લાયસન્સ વાળા રેડ ઝોનમાં હાલતા હોય એની જેવું ફિલિંગ આવે. હવે તમે આ ગલીની વિષય ન પૂછતા, કેમ કે આ ગલી ખુદ મને નથી ખબર કે આને શું કહેવાય, કઈ ગલી છે. ઓલમોસ્ટ પોરબંદરમાં રહેતા હોય એને ખબર જ હોય કે આ ગલી કઈ છે. તો ભાઈને લેવા છે હમણાં નવા. ભાઈ આ છે મેન MG રોડ. ફૂલ પબ્લિક. ટાટા પંચ. જો કે આ મોટું મહાદેવનું મંદિર છે, હવેશ્વર મહાદેવ. તહેવાર ઉપર ભારી મજા આવે અહીંયા. તહેવાર ઉપર બહુ મજા આવે આ રોડ ઉપર, કેમ કે એટલી પબ્લિક હોય, હિસાબ વગરની પબ્લિક. અને આ એક ટુરિસ્ટ પ્લેસ છે જે આપણે વિઝિટ નથી કર્યો, અને લગભગ 2-3 દિવસમાં થાય તો. હા ભાઈ, સ્કૂટરમાં એવી બ્રેક મારે
કે હું સીધો અહીંયા એની પાસે જઈને જ બેહું. વરના સોરી વરના નથી. આ ગધનો આમથી આમ જ કરાવે. બ્રેક ઓછી માર ભાઈ, બ્રેક ઓછી મારતો. આ છે બિલાવલ. બિલાવલ છે, બિલાવલ. આ ગલીમાંથી વરાવવાની હતી. જી ગલીમાંથી વરાવવાની છે, એ ગલીમાંથી તો ભાઈ વરાવતા નથી. એની પાસે લાયસન્સ છે, કમ્પ્લીટ ગાડીના કાગળિયા છે, છતાંય કોઈને પોલીસવાળાથી બીક લાગે. શું કામ લાગે છે એ મને નથી ખબર, પણ બીક લાગે છે ને. બાકી બધી ઓલરેડી બધી વસ્તુ કમ્પ્લીટ જ છે એની, ઓલરેડી બધી વસ્તુ. હવે પેરેડાઇઝ વાળા રોડ ઉપર લીધી. હવે એને ખબર જ નથી પડતી કે શું હાલે છે આના મગજમાં, શું હાલે છે. તો પેરેડાઇઝનો રોડ બતાવું તમને, જે કે આ છે પોલીસ લાઇનની પાછળનો રોડ. તો ફરવું જ પડે ને મારા કલેજા, આખો રાઉન્ડ મારવો પડે તારે. આને 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 કહેવાય અંદરની 18 ખર્ચા રૂપિયા. આવક કોઈ જાતની નહીં, ખાલીમાં ખાલી રખડવાનું. હા એમ તો ભાઈ કામ બધાય કરે જ છે, ઓલમોસ્ટ કામ બધાય કરીએ, 2 જણા કામ કરીએ છીએ અમે. ભાઈ આ રોડ જ્યારે હાતમ આઠમનો તહેવાર મેળો હોય ને ભાઈ, લિટરલી પોરબંદરના છે એને બધાને ખબર હશે કે આ રોડ છે ને, તમારે બાઇક અહીંયા પાર્ક કરો તમે અને તમારે ક્યાં સુધી હાલીને પછી તમે એન્ટર થાવ, એટલી પબ્લિક હોય ખાલી સાતમ આઠમના મેળામાં. બાકી તો અત્યારે આખો રોડ ખાલી પડ્યો, ફૂલ ટ્રાફિક, ફૂલ બારમાં ટ્રાફિક. એટલી ટ્રાફિક હોય કે ભાઈ વાત પૂછોમાં. અહીંયા બધીમાં બાઇકો જ હોય. અને આ જે મેન મેદાન છે ને, એ આખા મેળો હોય. તમને અવળો ગ્રાઉન્ડ ખાલી લાગે જ ને જે અત્યારે, એ બધી વસ્તુ ભરાઈ જાય એ પછી તમને હાવ નાનકડી જગ્યા જ લાગે. જોકે ભાઈ એ લીધો એસટી વાળો રોડ. ભાઈ ચાઇનીઝની દુકાન, પંજાબીની દુકાન, નોનવેજની દુકાન, આ બધી જ છે. અને આ અમારું જૂનું જાણીતું એસટી બસ સ્ટેશન. બરોડાનું તો તમે જોયું જ છે, પોરબંદરનું એસટી બસ સ્ટેશન છે. કાઢલા અહીંથી સીધા નીચે ઉતરી જાઓ એટલે માર્કેટ ચાલુ. સીધા ઉતરી જાઓ ને એટલે માર્કેટ ચાલુ થઈ જાય અહીંથી. તો ત્યાં બાપા ટાંકી નો લેતો.
જવા દે જ્યાં જવા દે એવું. यहाँ तो रिक्शा है भाई.